ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે જોઈશું વિવિધ સંસ્થાઓની સ્થાપનાઓ અથવા શરૂઆત, વિવિધ પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા સંસ્થા કે કોઈ અન્ય ની શરૂઆત અથવા સ્થાપનાઓના પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે. આ વિડીયોમાં પ્રશ્નો અને એના જવાબો ક્રોનોલોજીકલ ઓર્ડરમાં મૂકવામાં આવ્યા છે, એટલે કે વર્ષ જેમ જેમ ઘટના કે બની એમ એ મુજબ પ્રશ્નો તથા એના જવાબો મૂકવામાં આવે છે. એમ કરવાનું કારણ કે તમને સરળતાથી યાદ રહે કે આ ઘટના બાદ આ ઘટના બની છે. માટે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નર ક્યારે અસ્તિત્વમાં આવ્યું? વર્ષ 1687, મદ્રાસ. સૌ પ્રથમ મ્યુનિસિપલ ગવર્નર્સ મદ્રાસમાં વર્ષ 1687માં અસ્તિત્વમાં આવ્યું હતું. લોખંડનું પહેલું આધુનિક કારખાનું ઈસવીસન 1830માં સ્થપાયું હતું. ભારતમાં ટપાલ સેવાનો સૌપ્રથમ પ્રારંભ ઈસવીસન 1837માં. ભારતમાં ટેલિગ્રાફ સેવાનો પ્રારંભ ઈસવીસન 1851માં કલકત્તાથી પોર્ટ ડાયમંડ. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ઈસવીસન 1853 ડેલહાઉસીએ કરી હતી, મુંબઈથી થાણે સુધી. સુતરાઉ કાપડની મિલ ઈસવીસન 1854માં. પ્રથમ શણની મિલ ઈસવીસન 1855માં. શામળદાસ કોલેજની સ્થાપના 1884-85માં મહારાજા તખતસિંહ દ્વારા કરવામાં આવી હતી. ટાટા આયર્ન સ્ટીલ કંપનીની સ્થાપના એટલે કે ટિસ્કોની સ્થાપના 1907માં થઈ હતી. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના વર્ષ 1931માં કલકત્તામાં થઈ હતી. સ્વતંત્રતા આધારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું વર્ષ 1941 હતું. ઈસવીસન 1935માં આરબીઆઈની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? તો કલકત્તામાં. ત્યારબાદ 1937 કે 38માં મુંબઈમાં એનું હેડક્વાર્ટર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ભારતમાં સમાજ કાર્ય શિક્ષણની શરૂઆત ઈસવીસન 1936માં. આરબીઆઈનું હેડક્વાર્ટર મુંબઈમાં ક્યારે સ્થપાયું? તો 1938માં. ભારતમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની સ્થાપના વર્ષ 1947 ભારત આઝાદ થયું ત્યારે. આઈએસઓની સ્થાપના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના વર્ષ 1947 સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી. ભારતમાં સૌપ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરાઈ? ઈસવીસન 1951માં. અને આયોજન પંચ ક્યારે આવ્યું? એની રચના 1950 15 માર્ચ 1950માં. અને સૌપ્રથમ પંચવર્ષીય યોજના ઈસવીસન 1951માં. ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટરની સ્થાપના ઈસવીસન 1952. નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાની સ્થાપના 1953માં કલકત્તામાં થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ એનએમસીપી ક્યારે શરૂ કરવામાં આવ્યો? ઈસવીસન 1953માં. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના ઈસવીસન 1953. વર્ષ 1954માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા કોણ હતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ હતા. ભારતમાં ડિલિવરી ઓફ બુક્સનો એક્ટ ક્યારે ઘડાયો? ઈસવીસન 1954માં. ગુજરાતમાં બાયોગેસ બનાવવાની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટની સ્થાપના ઈસવીસન 1954માં થઈ હતી. આવશ્યક ચીજ વસ્તુનો ધારો 1955માં લાગુ થયો હતો. જૂનાગઢમાં મગફળી સંશોધનની સ્થાપના 1956માં થઈ હતી. કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડની સ્થાપના ઈસવીસન 1958માં થઈ હતી. ભારતમાં ઉંમર આધારિત સેક્સ રેશિયો સ્ત્રી પુરુષ ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું? વર્ષ 1961માં. ભારતમાં અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ થયો? એ પણ વર્ષ 1961માં. ભારતમાં સૌ પ્રથમ 1962માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામે કરવામાં આવી હતી? ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ઈસરોનું જે નામ છે એ અગાઉ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ હતું.
1962માં એની સ્થાપના થઈ હતી. ત્યારબાદ 1969માં એનું નામ ઇસરો કરવામાં આવ્યું. કોર્ડેક્સ એલેટિયસ કમિશન ખાદ્ય પદાર્થો માટે હેડક્વાર્ટર 1963માં ઇટલીની રાજધાની રોમમાં. ગીર જંગલો કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર થયા? તો વર્ષ 1965માં ગુજરાતનું સૌપ્રથમ અભયારણ્ય તરીકે ગીરના જંગલો 1965માં જાહેર થયા હતા. ગુજરાતમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના એ પણ 1965માં. ભારતમાં નક્સલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ હતી? એ 1967માં ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં આ પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. હરિત ક્રાંતિની શરૂઆત 1966-67થી શરૂઆત. બક્ષીપંચની સ્થાપના બક્ષીપંચ એક આયોગ છે જે ઓબીસી જ્ઞાતિઓ માટે નિમાયું હતું, એ 1972માં નિમાયું હતું સૌપ્રથમવાર. ગુજરાતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના 1972 દાંતીવાડા બનાસકાંઠા ખાતે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના 1974માં થઈ હતી. નાબાર્ડની સ્થાપના વર્ષ 1982માં. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિકલાંગ કાયદો ક્યારે જાહેર કરવામાં આવ્યો હતો? તો 1983થી 1992 સુધી. ભારતમાં રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમની શરૂઆત વર્ષ 1983થી કરવામાં આવી હતી. ભારતમાં વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના વર્ષ 1985માં કરવામાં આવી હતી. ભારત તેમજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એટલે બંને દ્વારા મહિલા વર્ષ કયા વર્ષને જાહેર કરવામાં આવેલ છે? વર્ષ 1975ને. ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ 1975માં જેનું નામ હતું આર્યભટ્ટ, જે રશિયાની મદદથી પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલા વર્ષ હતું 1975, તો મહિલા દશકો છે 1975થી 1985 સુધી. સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને વિકલાંગ વર્ષ તરીકે જાહેર કર્યું હતું? તો વર્ષ 1981ને. ભારતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના એનસીબી વર્ષ 1986માં થઈ હતી. ભારતમાં સ્પીડ પોસ્ટ જે ટપાલ સેવા દ્વારા એની સેવા આપવામાં આવે છે, સ્પીડ પોસ્ટ સેવાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો એ ઈસવીસન 1986માં શરૂ કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા અધિનિયમો પણ 1986માં અમલમાં આવ્યા હતા. એગમાર્કનો કાયદો પણ 1986થી જ લાગુ થયો હતો. ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ 1988માં પ્રથમવાર લાગુ થયો હતો. કયા વર્ષમાં મતદાન માટેની વય મર્યાદા 21 વર્ષથી 18 વર્ષ કરાઈ? તો 61માં બંધારણીય સુધારા અંતર્ગત વર્ષ 1989માં. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાની સ્થાપના વર્ષ 1989. માનવ વિકાસ અહેવાલ 1990માં, ત્યારબાદ 2005માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ એટલે કે ઉદારીકરણ, વૈશ્વિકરણ, લિબરલાઇઝેશન આની શરૂઆત 1991માં પીવી નરસિંહ રાવ શ્રી પ્રાઇમ મિનિસ્ટરની સરકારમાં થઈ હતી. ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ એ પણ 1991માં. વયવૃદ્ધોને લગતા સિદ્ધાંત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષથી લાગુ કરવામાં આવ્યો? ઈસવીસન 1991. ઇન્ફ્લિબિનેટની સ્થાપના એ પણ 1991માં. નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસીની સ્થાપના વર્ષ 1992માં. બાબા સાહેબ આંબેડકર નામની સંસ્થાની સ્થાપના એ પણ 1992માં. ઈસવીસન 1994થી કયા ટેક્સની શરૂઆત થઈ હતી? સર્વિસ ટેક્સ. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1995માં. આંતરરાષ્ટ્રીય ગાંધી પારિતોષિક કયા વર્ષથી શરૂ થયું હતું? આ ઈસવીસન 1995થી. ગુજરાત રાજ્યમાં વકફ બોર્ડની સ્થાપના 1996થી થઈ હતી. ટ્રાયની સ્થાપના વર્ષ 1997માં થઈ હતી. ભારત સરકારે વિકલાંગો માટે રાષ્ટ્રીય પંચની રચના 1999માં કરી હતી. ભારત સરકારે વૃદ્ધો માટે નીતિ કયા વર્ષમાં શરૂ કરી? 1999માં. ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડ કયા વર્ષથી આપવામાં આવે છે? 1999થી. સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ જાહેર કર્યું? 1999ને. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના 1999માં થઈ હતી. ભારતમાં નવી વસ્તી નીતિ કયા વર્ષથી અમલમાં આવી? ઈસવીસન 2000થી. ભારતમાં મહિલા સશક્તિકરણ નીતિ 2001માં આવી. ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના વર્ષ 2002. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ
2002। ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની વર્ષ 2002માં કરવામાં આવી હતી। પ્રવાસી ભારતીય દિનની ઉજવણીની શરૂઆત ભારતમાં કયા વર્ષથી કરવામાં આવી? ઈસવીસન 2003થી અટલ બિહારી વાજપેયી શ્રીની સરકારમાં। નાગરિકોના ફરિયાદોના નિવારણ માટે ગુજરાત સરકાર સ્વાગત પ્રોજેક્ટની શરૂઆત કયા વર્ષથી કરી? ઈસવીસન 2003થી। ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કયા વર્ષથી કરી? એ પણ ઈસવીસન 2003-04થી। રૂડીની સ્થાપના કયા વર્ષમાં સેવાગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી? ઈસવીસન 2004થી। રાષ્ટ્રીય એન્ટી મલેરિયા કાર્યક્રમ તરીકે જાણીતો રાષ્ટ્રીય વાહકજન્ય નિયંત્રણ કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં છે? વર્ષ 2004થી। રાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ તો વર્ષ 2005। ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષથી અમલમાં આવ્યો? ઈસવીસન 2005, જે જાપાનના ક્યોટોમાં આ પ્રોટોકોલ થયો હતો પર્યાવરણ સંરક્ષણ બાબતે। રાષ્ટ્રીય જ્ઞાન આયોગ નેશનલ નોલેજ કમિશનની સ્થાપના વર્ષ 2005। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્થાપના એટલે રચના 2005માં થઈ હતી અને આ લાગુ વર્ષ 2006થી થયો હતો ગુજરાતમાં વ્યવસાય વેરાનો વહીવટ ગ્રામ પંચાયતોને ક્યારે સોંપવામાં આવ્યો? વર્ષ 2006। વ્યવસાય વેરાનો વહીવટ વર્ષ 2006માં સોંપવામાં આવ્યો હતો। રાજા રામમોહન લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના સાંસ્કૃતિક વિભાગ ભારત સરકાર દ્વારા। ગ્રાહક સુરક્ષાના જન્મદાતા રાલ્ફ નાડર। માનવ વિકાસ ખ્યાલ કોના દ્વારા સ્વીકાર કરાયેલો? UNDPથી। બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BISની સ્થાપના સૌપ્રથમ રાજકોટના અમદાવાદ ખાતે થઈ હતી। ઓબીસીને 27% અનામત નોકરી માટે માંડલ પંચે ભલામણ કરી હતી। રાજ્ય હસ્તકની નોકરી અનામતની જોગવાઈ કલમ 16/4માં છે। માંડલ કમિશનના અન્વયે જાહેર કરેલા પછાત વર્ગો હતા 3743। બક્ષી પંચના પછાત વર્ગો હતા 82। ભારતમાં સૌ પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તારાપુરમાં, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, અને વર્ષ 1956માં આની સ્થાપના થઈ હતી। ચાર્ટર ઓફ રાઇટ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા લાગુ કરવામાં આવ્યા હતા। લઘુમતી વર્ગોના કલ્યાણ તેમજ વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચ IIMAની સ્થાપના કોણે કરી હતી? ડૉક્ટર વિક્રમ સારાભાઈએ। ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે? વર્ષના કયા મહિનાથી કરવામાં આવે છે? તો જુલાઈ ઓગસ્ટથી જ અંદાજપત્રોની કાર્યવાહી ચાલુ થઈ જાય છે।